પ્રાર્થનાથી તમારી બધાના દુઆથી આજે મને નામદાર કોર્ટે જામીન આપી દીધા છે અને તમારી વચ્ચે આવેલું છું। ત્યારે નેતાઓને પણ આજના મંચ પરથી કહેવા માંગુ છું, तुमको क्या लगता था नहीं लौटेंगे, तुमको क्या लगता था नहीं लौटेंगे, गलत। जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं। ये चैतर वसावा है, चैतर वसावा कभी झुकेगा नहीं। મને કેટલાય લોકો મળ્યા, મોટા મોટા લોકો। હું જ્યારે 3 દિવસની પેરલમાં આવ્યો, ગાંધીનગર ગયો, કીધું કે હમણાં મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે, તમે પણ જોડાઈ જાઓ અમારી સાથે, હમણાં તમને મંત્રી બનાવી દઈએ। પણ જે મારી ગરીબ જનતાનો મને સહકાર મળ્યો છે, મારી ગરીબ જનતાના મને આશીર્વાદ મળ્યા છે, આ આશીર્વાદ, આ સહકાર એ મંત્રીને મુખ્યમંત્રી કરતા પણ મારા માટે બહુ મોટી વાત છે। હું મંત્રી બની જાઉં, મુખ્યમંત્રી બની જાઉં, કરોડો અબજો રૂપિયા વસાવી લેમ, મિલકતો પ્રોપર્ટીઓ કરી લેમ, પણ મારી જનતાના પ્રેમ સામે કરોડો રૂપિયાની કોઈ કિંમત નથી। આ મારી જનતાનો પ્રેમ છે, આ મારા સાથી મિત્રોનો સહકાર છે, આ મારા વડીલોની આશીર્વાદ છે, એની સામે મારે મંત્રી પદની કોઈ ગરિમા નથી। આજ મારી ગરિમા છે, આજ મારી પૂંજી છે। ત્યારે આવા દિવસો અનેકો આવી ગયા, અનેકો વેઠી લીધા। નામદાર કોર્ટે શરતોને આધીન જામીન આપ્યા, એમાં ખોટી ખોટી એફિડેવિટો રજૂ કરવામાં આવી, એમાં કહેવામાં આવ્યું આ તો ઝુંઝારો માણસ છે, માથા ભારે માણસ છે, આટલા બધા કેસો થાય છે, આમ થાય છે, તેમ થાય છે। ભાઈ, મારે તો કોઈની સાથે જમીનના ઝઘડા નથી, મારા કોઈ 2 નંબરના ધંધા નથી। લોકો માટે કેવડિયા લડવા આવીએ, ભરૂચ લડવા જઈએ, દાહોદ લડવા જઈએ। આ સરકારના લોકોને ગમતું નથી, અધિકારીઓને ગમતું નથી, અને મારા પર ખોટા ખોટા કેસો કરીને કેસો વધારતા જાય છે। ત્યારે શરતી જામીનો મને મળી છે, મને કેટલાક અધિકારીઓ રાજી રાજી થાય છે, એના નેતાઓ રાજી રાજી થાય છે, કહે છે કે ડેડિયાપાડામાં એમને જવા નથી દેવાના, પ્રતિબંધ છે, આવનારા દિવસોમાં નર્મદામાં પણ જવા નહીં દઈશું, પ્રતિબંધ થઈ જશે। એ નેતાઓને, પોલીસ અધિકારીઓને કહેવા માંગુ છું, આ ચૈતર વસાવા લોકોના દિલમાં રહેશે, તમે ડેડિયાપાડામાંથી કાઢી નાખશો, તમે નર્મદામાંથી કાઢી નાખશો, અમે તો લોકોના દિલોમાં રહી છે, ત્યાંથી ક્યારે કાઢી નથી શકવાના। આ લોકોનો પ્રેમ મળ્યો છે, આ લોકોનો સહકાર મળ્યો છે। આજે જ્યારે આ મંચ પર આવ્યા છે, તમારી બધાની હાજરી છે, તે પૂરો વિશ્વાસ સાથે તમને કહીએ છે, પ્રકૃતિને હું પ્રાર્થના કરું છું કે આટલી નાની ઉંમરમાં જે પણ મને આજે મળ્યું છે, ભગવાન ઈશ્વરનો તમારો આભાર માનું છું, પ્રકૃતિનો આભાર માનું છું। મારી ગરીબ જનતા, મારી આદિવાસી જનતા, દલિત જનતા, મારી મહિલાઓ, બહેનો, વડીલોએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે, જે ભરોસો મૂક્યો છે, એના પર ખરા ઉતરવા માટેની પ્રકૃતિ મને શક્તિ આપજો, શક્તિ આપજો મને। જ્યાં પણ અમારી બહેનો સાથે અન્યાય થશે, જ્યાં પણ મારા ભાઈઓ સાથે અન્યાય થશે, ત્યાં જઈને ઉભા રહેવાની મને શક્તિ આપજો ને એમને ન્યાય આપવા માટેની મને શક્તિ આપજો। ત્યારે સાથીઓ, હું તો નાનો માણસ છું, તમે જોયું હશે, એક નાનો કેસ થયો, નાનો કેસ થયો એટલે ટેબલ પર જામીન થઈ જાય, મામલતદારમાં જામીન મળી જાય। આ લોકોએ કેવું કાવતરું કર્યું, કેવું આયોજન કર્યું, અને મને 80 દિવસથી વધારે સમય મને જેલમાં રાખ્યો। મિત્રો, હું નાનો માણસ છું, આટલી મોટી સરકાર, એમના મોટા મોટા નેતાઓ, એમની આખી પોલીસ ફોજ, એમની આખી આર્મી SRP ની ફોજ, હું એકલો લડી નહીં શકું, પણ તમારો સહકાર મને મળતો રહેશે, એ જ મારી તાકાત, એ જ મારી મહેનત, તમારો સહકાર એ જ મારો મનોબળ છે। એટલા માટે જ હું આટલા મોટા તંત્ર સામે લડી શકું છું। બાકી તો મને મારા પરિવારને ક્યારના લોકો પૂરા કરી દે।
પણ તમારા આશીર્વાદ છે, તમારો સહકાર છે, એ જ મારી તાકાત છે. આ સહકાર, આ જ આશીર્વાદ આવનારા દિવસોમાં પણ મને, મારા ટીમને, મારા વડીલોને બધાની સાથે તમે રાખજો. આવનારા દિવસોમાં પણ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી છે. આજે હું એકલો છું, પહોંચી નથી વળતો, ત્યારે મારા યુવાનોને, મારા વડીલોને, મારી મતબેનોને પણ તમને કેમ છું, તમે હવે તૈયાર થઈ જાઓ. તાલુકા પંચાયતમાં લડો, જિલ્લા પંચાયતમાં લડો, સરપંચમાં લડો. આવનારી ધારાસભ્ય મોકલો. આવનારા દિવસોમાં મારો જોડીદાર હશે તો આ લોકોને આપણે ચૂંટીએ. આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતમાં આપણા માણસો હશે તો બધાના કામો થશે, બધા સાથે આવીને ઉભા રહેશે. એક સારો ધારાસભ્ય હશે તો વિધાનસભામાં મારો સાયો બનીને ઉભો રહેશે. ત્યારે તમને બધાને અપીલ કરું છું, વિનંતી કરું છું, હવે સમય આવી ગયો છે. બધાને બહુ આપણે મતો આપ્યા, બહુ ચૂંટી લાવ્યા છે, પણ હવે અહીંયા બેઠેલા લોકોમાંથી ચૂંટાવવું જોઈએ એવી મારી તમને વિનંતી છે. સારા માણસો નક્કી કરો, એમને તાલુકા પંચાયતના પ્રમુખ બનાવો, જિલ્લા પંચાયતના પ્રમુખ બનાવો, ધારાસભ્ય બનાવો, જે આપણા માટે રાતે ફોન કરીએ રાતે પહોંચી જાય એવો માણસને ચૂંટીને તમે મોકલી. આજ વિનંતી કરવા માટે આવ્યો છું. આજે તમારી વચ્ચે આવ્યો, તમારે બધાને મળીને ખરેખર મને ખૂબ જ આનંદ થયો. મારા વિસ્તારમાં મને જવા દેવામાં નથી આવતા. ડેડિયાપાડા એ મારો વિસ્તાર છે, મારો પરિવાર છે, ત્યાંથી હું ધારાસભ્ય છું, મારું ગામ છે, મારું ઘર છે, પણ છતાં આજે તમને મળીને મને એવો આનંદ થયો કે આખો પરિવાર એ મારો પરિવાર જ છે. આ પણ મારો પરિવાર જ છે, આ પણ મારું કુટુંબ જ છે. જ્યારે પણ કોઈના ઘરે જઈને બેસીશ, મને દિવસે હોય કે સાંજે હોય, રોટલો અને શાક તો મળી જશે, મળી જશે ને મળી જશે. ત્યારે વધારે વાત નથી કરતો. જે પણ કપરો સમય હતો, મારા સાથી મિત્રો નિરંજનભાઈ, વિક્રમભાઈ, આશુતોષભાઈ, આશીષભાઈ, એમની આખી ટીમ, અમારા સરપંચ શ્રીઓ રમેશભાઈ હોય કે શાંતિલાલભાઈ હોય, વકીલોની આખી ટીમ, અને મારી બહેનો દક્ષાબેન થી માંડીને, સરોજબેન થી માંડીને, બધા જ લોકો, હું જેલમાં હતો એ દરમિયાન મારી ખૂબ જ ચિંતા કરતા હતા, મારા પરિવાર સાથે ઉભા હતા. બધા જ લોકો મારા માટે ખૂબ જ પ્રાર્થના કરતા હતા, વ્રત રાખતા હતા, ઉપવાસ કરતા હતા. અને આવા કપરા સમયે મારા અને મારા પરિવાર સાથે તમે બધા ઉભા રહી આવ્યા. તમામ લોકોનો આજના પ્રસંગે આભાર માનીને વિનમું છું. બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય આદિવાસી.